હું છું અર્પિતા પટેલ, જેટીવી ન્યૂઝ સત્યની સાથેમાં આપનું સ્વાગત છે। દિયોદર તાલુકામાં કોંગ્રેસ પક્ષ માટે આ વખતે ચૂંટણી પરિણામો ખૂબ જ ઉત્સાહજનક રહ્યા છે। જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયતની બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવાર એવા નાનજીભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી બહુમતીથી ભવ્ય જીત નોંધાવી છે। આ જીતને લઈને તાલુકાભરમાં કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મતદારો દ્વારા કોંગ્રેસ પર દર્શાવેલા વિશ્વાસ દર્શાવે છે કે સ્થાનિક સ્તરે લોકો વિકાસના મુદ્દાઓને મહત્વ આપીને મતદાન કર્યું છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને મળેલ સમર્થન રાજકીય દિશામાં મહત્વપૂર્ણ મતદાન। બીજી તરફ આ પરિણામો ભાજપ માટે ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે। ઘણા વિસ્તારોમાં ભાજપને અપેક્ષિત પરિણામ ન મળતા રાજકીય વિશ્લેષકો માને છે કે ક્યાંક ને ક્યાંક પક્ષને સંગઠન અને જનસંપર્કમાં ખામી રહી હોઈ શકે છે। આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે દિયોદર તાલુકામાં રાજકીય ગરમાવો વધ્યો છે અને આગામી સમયમાં બંને પક્ષો માટે આ પરિણામો મહત્વપૂર્ણ પાઠ સાબિત થઈ શકે છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, જેટીવી ન્યૂઝ। તાલુકા અને જિલ્લા પંચાયતમાં ખૂબ આ ગામે વોટ આલ્યા 18 આલામ, એનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને તમારે અડધી રાતનું કોઈ કામકાજ હોય તો હુંની મારા દરવાજા પડ્યા ખુલ્લા અને મને ટકોર કરી દઉં અને હું તમારું કામ ના કરું તો મને 5 વર્ષ જેડી હું કીધું પહેવા જતા નહીં। આટલી હું સાક્ષી આલું। તાલુકા પંચાયત અમારી કોંગ્રેસની બની જ છે, એમાં કોઈ મીન મેક નથી, એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। અને કોમ હપે થઈને મને કોમ ભણાવો તો હું કરીશ। જય શંકર દાદા।